ક્ષત્રિયાણીઓના જોહરને લઈને કમલમમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કમલમ ખાતે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે, ત્યારે કમલમ તરફના રસ્તા પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। ફાયર વિભાગની ગાડીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે। પાલાના વિરોધ સામે ક્ષત્રિયાણીઓએ જોહર કરવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પણ અત્યારે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે। કમલમ તરફ જતા બંને રસ્તાઓ છે ત્યાં બેરિકેડ લગાવી અને રસ્તા બંધ કરવામાં આવ્યા છે। તો આ ઉપરાંત કમલમના ગેટ ઉપર પણ હાલની જે સ્થિતિ છે એ સ્થિતિ અત્યારે જોઈ શકાય છે કે એસઆરપી જવાનો ઉપરાંત ગાંધીનગરની સ્થાનિક પોલીસ છે એને પણ સ્ટેન્ડ ટુ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત જોહરની સ્થિતિને ધ્યાનમાં રાખી એમ્બ્યુલન્સ અને ફાયર બંનેની ટીમો છે એ પણ અહીંયા સ્ટેન્ડ ટુ રાખવામાં આવી રહી છે, કારણ કે જો જોહર માટે કોઈ બહેનો અહીંયા પહોંચે છે અથવા તો આ પ્રકારની કોઈ સ્થિતિ થાય છે તો એને પહોંચી વળવા માટે અત્યારે સ્ટેન્ડ ટુ માટે ફાયરની ટીમ અને 108 એટલે કે એમ્બ્યુલન્સ છે એને પણ અહીંયા એલર્ટ રાખવામાં આવી છે। જો કે જે પણ ક્ષત્રિયાણીઓએ જોહરની ચીમકી ઉચ્ચારી છે એ તમામને પોલીસે અમદાવાદમાં જ નજરકેદ રાખી છે, પરંતુ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે કમલમમાં પણ ગાંધીનગર પોલીસે ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દીધી છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।